ટાઈટ બહુ અમારી બાજુ બહુ ટાઈટ વધી ગઈ આપણી બાજુ અમારી બાજુ ને આપણી બાજુ માઇનસ માં નથી હો આપણે એ માઇનસ ને ડિગ્રી અહીંયા ખબર પડતી હોય તો અહીંયા તારે થોડા બેઠા હોય તમે બહુ લાગે છે ભાઈ ધર્મેશ તમને ઠંડી લાગે છે ઠંડી તો નથી લાગતી ખાલી હવા આવે છે ખાલી તાપણું બાપણું કરો ને ભાઈ ઠંડી તો જો લાકડા ગમે નથી ચોરી ને ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ એટલે જો જાગીને સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દેજો ટાઈમ કાંક 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઠંડી બહુ પડે છે હમણાં એટલે તડકે જ રહેવાનું મન થાય ને આખો દિવસ ઉડી તો કાઢવાનું મન જ નથી થતું અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સપોર્ટ બતાવજો અને બ્લોગ કન્ટિન્યુ જોજો ફેમિલી ઘણા સમયથી બ્લોગ નથી બનાવ્યો કરે કારણ કે હમણાં બહુ થોડોક મગજ ડેર મારી ગયો છે એવું બધું છે એ માટે કંઈ બ્લોગ કોઈ હમણાં બનાવતું નથી બધું ભાઈ આપણા બહાર ગયા હતા તો એ આવે છે ધીમે ધીમે બ્લોગ આખો દિવસ બ્લોગ સાથે રહેશું મારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારા અહીંયા આ એવા માણસો છે ને કે જે આપણી ગાડીમાં લખેલું હતું ને SR Vlog 02 જો હું તમને અત્યારે નામ દેખાડું જો આવા માણસો છે અમારે અહીંયા જો શું પ્રોબ્લેમ હશે એની મારી ગાડીમાં SR Vlog 02 લખેલું છે તો બોલો જી હોય ફેમિલી હમણાં ચેનલ થોડીક ડાઉન ચાલે છે એ માટે કારણ કે અમે પણ પૂરો ટાઈમ નથી આપતા એના કારણે થોડીક ચેનલ હમણાં ડાઉન ચાલે છે તો થોડોક સપોર્ટ બતાવજો અને કન્ટિન્યુ બ્લોગ જોઈજો આપણો ગમે એ બ્લોગ આવે કન્ટિન્યુ તો ડેલી તો નથી મેકતા પણ એક દિન બીજે દિવસે બ્લોગ અપલોડ કરીએ છીએ અને જો ભાઈ અત્યારમાં સાયકલ લઈને આવી જશે તો આવી જ રીતે કન્ટિન્યુ રહેજો એટલે આપણે બધું જઈશું કાકાજી બહાર રખડવા માટે ખાસ કરીને કમેન્ટ કરી દેજો આપણા બ્લોગ તમને ગમે છે કે કાંઈ બ્લોગમાં કાંઈ પ્રોબ્લેમ આવે છે જોવામાં કાંઈ અમારામાં કાંઈ મિસ્ટેક આવે છે ખાસ કરીને કમેન્ટ કરજો એટલે અમને થોડી ખબર પડે અમારે શું કરવું શું નહીં તો કાંઈ મિસ્ટેક થતી હોય કે પછી કાંઈ કોઈ વસ્તુ સારું ન લાગતું હોય કે પછી બ્લોગ સારા લાગતા હોય તો એ ખાસ કરીને કમેન્ટ એક જરૂરી 1000 વ્યૂ આવે ને તો 500 કમેન્ટ આવવી જોઈએ એટલે મહેરબાની કરીને કમેન્ટ કરી દેજો શું પ્રોબ્લેમ આવે છે કાંઈ કે પછી સારા લાગે છે બ્લોગ ફેમિલી લવ બહુ થઈ ગઈ તો હવે નાહી ધોઈ અને પછી બહાર નીકળીએ છીએ ફેમિલી જો નાહીને ગામમાં આવી ગયો છું અને જાઉં અત્યારે પ્રતાપની દુકાને કારણ કે થોડાક વિડીયા લેવાના છે કામ છે તો જાય છે પ્રતાપની દુકાને ભાઈ શું કરે છે જોઈએ છે ને જો અત્યારમાં કોઈ હસુડું કોઈ દેખાતું નથી તો બાઇક લઈને નીકળી ગયો તો જાય પ્રતાપની દુકાને અને પછી જવાનું છે આપણે જાફરાબાદ પણ કન્ટિન્યુ રહેજો ચાલો શેઠ જો બેઠા છે અત્યારે શું કરોસ કાંઈ નહીં કરે હું બેઠા વિડીયો એડિટ કરે છે ભાઈ તો ફેમિલી આવી ગયો દુકાને અને બેઠી થોડીક વાર અને પછી જવું છે જાફરાબાદ કારણ કે મેર આવે તો વાલ પણ કપાવા છે અને જઈ છે સ્ટુડિયો બેઠવા માટે ફાંકા મારવા માટે કામ છે હમણાં હાવ નેવિરાજ છે નેવિરા નખોત કાઢીએ એવું છે આ નેરો છે આપણે દુકાન બેઠી હા એ દુકાને બોટીને બહુ મોટો એહસાન કરી નાખ્યો ને તમે દુકાને બેઠીને દુકાન બેઠે બહુ મોટો એહસાન કરી નાખ્યો છે હું દુકાને બેઠું છે એમ એટલે હું નેરો નથી એમ તું એટલે દુકાને તું બેઠે જ ઘડીક 5-10 મિનિટ ઓલા 5-10 મિનિટ નહીં 1 વાગે હવે સાંજ સુધી દુકાને બેઠે જ બપોર પીસી નો એમ બાકી સવારમાં તો મારી ઘરે તું રખડતો જ હોય હું તો હોય ને સવારમાં એટલે હમણાં કરે છે એટલે રખડીશ બાકી રખડતા ન હોય ચાલો થોડીક વાર બેઠી અને પછી જઈ જાફરાબાદ આવું જ તાને જોઈશ તમારે કોઈ દી પાકું ડિસિઝન તો હોય નહીં હાંજગના જઈએ થોડું કામ છે બતાવતા જઈએ પાકું હાલો ચાલો ફેમિલી પથુભાઈ આવે તો પથુભાઈને લેતા જઈ અને જઈ છે પછી જાફરાબાદ આપણે કન્ટિન્યુ રહેજો પ્રતાપભાઈની વાટે છે જવાનું છે જાફરાબાદ કારણ કે પ્રતાપભાઈને થોડું કામ છે અને આપણે જવાનું છે એમનું સ્ટુડિયો તો પ્રતાપભાઈની વાટે છે પ્રતાપભાઈ આવે પછી નહીં કરી તમારે શું કઈ તમે કઈ કહેવા માંગો છો કઈ સંજયભાઈની આઈડી ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે કઈ કહેવા શેર કરો લાઈક કરો ઋતિકભાઈને લાઈક કરો હા ભાઈ ઋતિકભાઈને લાઈક કરો કઈ લાઈક કરો હાલો ઋતિકભાઈને ચાલો પ્રતાપ આવે પૈસા જાય જાફરાબાદ તો જાય છે હું ને પ્રતાપ અત્યારે જાફરાબાદ કારણ કે કામ છે એ માટે તો જાફરાબાદ જાય છે અને સ્ટુડિયો મેર આવે તો ઓટો મારશું અને થોડું કામ છે એ પતાવી અને પૈસા પાછા રિટર્નમાં રાતે ઘરે તો કન્ટિન્યુ રહેજો આપણે અને પ્રતાપભાઈ ઋતિકભાઈની ટેવ પકડી જશે એના ભાઈ શું કરું બધા હારે હોય એટલે ટેવ થઈ જાય એમ ચાલો તો ફેમિલી જો આવી ગયા છે સ્ટુડિયો અને ભાઈ બેઠા છે એકલા બીજું તો કોઈ નથી
તો ફેમિલી જો આ ભાઈ ને છે ને કાકા આમાં હું જોઈ કે ને ખબર પતંગિયો મારી છે એવું તો ફેમિલી જે કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને ઠંડી કાયદેસર બહુ વધારે લાગવા મળી છે અને જાય છે અમે અત્યારે ઘરે તો આ બધું લઈ લીધું છે નાસ્તો બાસ્તો ને એવું બધું તો જાય છે હવે ઘરે અને ઘરે જઈ અને ઋતિક સાથે મળીએ છે આપણે કન્ટિન્યુ રહેવા છે થોડા હાલો આગળ રાખો ઠંડી લાગે છે બહુ લાગે છે ભાઈ મજા આવશે આપવાની આપો આ કે હું તે તો જર્સી નથી ગાડી હું આપતો હતો પણ મેં સ્વેટર નથી પહેર્યું ના ભાઈ ઉડી પહેરી એટલે મેં કે તમે હકાડો એમ આવું છે ને આવું હોય ગાડી આખો નહીં ત્યારે જર્સી પહેરીને નહીં આવવાનું જમી બમી અને ભાઈ આવ્યા છે પાછા દુકાને બેઠા છે સુનિલભાઈ અત્યારે આપણા અને રામજીભાઈ છે બીજું તો કોઈ નથી પથ્થું કદાચ ને હોય તો હોય પણ અંદર છે આવી ગયો તને ઠંડી રેડી બધું રેડી જ લાગે શેઠ હજી આવ્યા નથી શેઠ આગળ આવે તાપણું બાપણું કરો ને ભાઈ ઠંડી તો જો જમીને આવું પેલો જમીન બમીન ખાઈ ખાવો ને જલ્દી તાપણું કરો હવે બહુ અત્યારે ટાઈટ બહુ અમારી બાજુ બહુ ટાઈટ વધી ગઈ આપણી બાજુ અમારી બાજુ ને આપણી બાજુ માઇનસ માં નથી હો એ માઇનસ ને ડિગ્રી ને ડિગ્રી ને અહીંયા ખબર પડતી હોય તો અહીંયા તારે થોડા બેઠા હોય તમે મને ખબર પડે બાકી તો ફેમિલી આડી શેઠ આવે અને આ શેઠ અત્યારે જો ભાઈ ધંધો કરો ને મોબાઈલ પર નહીં રહેતે જોયા કરજો ધંધો ચાલુ જ છે કે નહીં ના બંધ કરીને દુકાન બંધ છે બંધ છે તો સંજય સાહેબ ને લાગે ને એવું એવું લાગે નહીં ધંધો એટલે કાક માવા બાવા બનાવો મોબાઈલ માં અહીં દુકાનમાં બેઠા ઘરાક આવે તો દઉં ને એમને ઘરાક આવે તોય તું મોબાઈલ માં જોતો હોય કોઈ દી હેરખો તને ટાઈટ લાગી ગઈશ તને એમ કઈ વાંધો છે ભાઈ મને કઈ વાંધો નથી તને ટાઈટ લાગી ગઈ હું દિલ્હી નું છે મારે એટલી બધી ટાઈટ હે ગરમ પહેરું ગરમ પેરું ઉપર જાતી લુંગી વેઠી પેલા આમાં આજ કેવું છે કાંઈ સમજલા અલગ થી બધી ટાઈટ આની બાજુ જ વહી ગઈ છે એવું લાગે કેમ કે ગાડી આકી ને મને ખબર गाड़ी है कितनी टाइट लगी जाए वाह सरस शाबाश शाबाश तुम लाइफ में कुछ कर सकते हो આગે થોડું કામ હતું જાફરાવા દે ઈ મારી પાસે એક અંદર ટી-શર્ટ પહેરવા આમ જો એમાં અંદર ટી શર્ટ પહેરું ઉપર હુડી પહેરી ને એમાં લુંગી રાખે સિસ્ટમ એ દિલ્હી ની વાત શેઠ આવે પીસાડી મજાક મસ્તી થાય કે આવે છે બીજું કોક છે સાફ કરો ને સંજય ધર્મેશ તમને ઠંડી લાગી છે ઠંડી તો નથી લાગતી ખાલી હવા આવે છે ખાલી ઠંડી હવા લાગી આવે રહી છે છે ખાલી પવન તો આ થોડું ખરગાવો ને આમાં બધું ઓલાઈ ગયું છે તો લાકડા લઈ આવો આગળ લાકડા ચાવની ઋતિક ને અગાસી ઉપરથી ચોરી કરીને વહી આવો ને નો સોરાય કેમ પાછા તો લઈને આવે ધોકો જાને આ થોડું તાપ કરતા મજા આવશે હાલો જલ્દી લાકડા બેઠા બેઠા તાપ ઓલાઈ ગયા પણ શેઠ હજી આવ્યા શેઠ ને કારણ કે આજ મોડું થાય એમ છે શેઠ આજ વધારે કામમાં ગળી જશે એવું છે તાપ કર્યો તો તાપ ઓલાઈ ગયો પણ હજી આવ્યો નથી શેઠ ને આજ મારા અંદાજથી 11 તો વાગી જશે ધર્મેશ ની ટાઈટ લાગી ગઈ છે ના એની થોડી લાગે અને થોડી ના લાગે એક આને ટાઈટ લાગી ગઈ દીપાને ટાઈટ લાગી ગઈ અતુલ આ જો ભાઈ લાકડા ગમે નથી ચોરી ને આવ્યો છો પાછા તા બ્લોગ જોતા હોય ને તો આને જરીક બહાર આવીને કહી દેજો આ જો તમારે ધાંભેલ લાકડા ચોરી ને આવ્યો છે કાથી લઈને આવ્યો આછું બોલ ઘરેથી લઈને આવ્યો નહીં આ પાંચા તાના જ લાકડા છે પાંચા તા કમેન્ટ કા અને બહાર મળીને કહી દેજો પર્સનલ માં પાછા તને મારા છે જલ્દી તાપ કરો હાલો ધર્મેશ તમે યાર ફ્રીજમાં તો એટલું બધું કરો માં યાર એવું નથી તો ફાઇનલી તો બ્લોક ની શાન વધારવા અને શું કહેવાય જી કહેવાતું હોય હાલો ને XYZ તો આવી જશે ઋતિક સેટ આપણા બ્લોકમાં કારણ કે અત્યારે બહુ મોડા 11:30 વાગ્યા ટુકડા ઋતિક સેટ આવી જશે છેલ્લે બ્લોક પૂરા થવાના સમય ઉપર તો તમે શું કહેવા માંગો છો તો અત્યારે આવ્યા છે આપણે અત્યારે સેટ ડ્યુટી ઉપરથી ડાયરેક્ટ આવ્યા છે કારણ કે એની ટોપી ઉપર જ દેખાય છે કે ડ્યુટી પહેરે છે હા તો પછી કેવું કહેવાય તો અત્યારે અમે બધા જો તાપણું કરીએ છે જો તાપનો પાછો તાપ કર્યો તો ઓલાઈ ગયો તો બોલાઈ ગયું ને હું ઘડીક આવ્યો છો બેહવા ફોન આવ્યો છો કે નહીં ઘડીક બેહવા આવ્યો ને પછી હુઈ જાય પછી કામે જાય પછી હુઈ જાય પછી કામે જાય ભાઈ એવો ધંધો છે અમારો એવું છે ભાઈ આવ્યો પણ બહુ છેલ્લે આવ્યા તો હવે ટાઈમ બહુ થઈ ગયો તો હવે હોવાની તૈયારી કરીએ ભાઈ એમ જ હોય ને તો બીજું શું હતું તો હાલો ફેમિલી તો બ્લોગ ને પૂરો કરીએ છીએ અને આશા કરીએ છીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે કાલ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય મા મોગલ જય મા મોગલ આવ્યા પણ છેલ્લે આવ્યા બાય બાય હાલો